અને અન્ય સમાચારોની આગળ વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ પર જે શંકાસ્પદ વરિયાળી બનાવતી ફેક્ટરી છે તે ઝડપાઈ છે। ઊંઝામાં કલર મિક્સ કરી બનાવતી વરિયાળી ઝડપાઈ છે। 1955 કિલો 1955 કિલો કલરયુક્ત વરિયાળીને ઝડપી લેવામાં આવી છે। કીર્તિ ટ્રેડિંગ ફેક્ટરીમાંથી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। લીલો કલર કરી કલરફુલ વરિયાળી બનાવવામાં આવતી હતી। આરોગ્ય વિભાગે શંકાસ્પદ વરિયાળીનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો ઊંઝામાંથી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જે ડુપ્લિકેટ વરિયાળી બનાવતી હતી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી। વરિયાળી બનાવવા માટે કલર અંદર નાખવામાં આવતો હતો। લીલો કલર કરી કલરફુલ વરિયાળી બનાવતા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, ડુપ્લિકેટ વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ચોક્કસ ઊંઝામાંથી વારે વારે આ પ્રકારની ડુપ્લિકેટ જીરું અને ડુપ્લિકેટ વરિયાળી પર ફૂડ વિભાગની રેડ હોય છે। ત્યારે ગઈકાલ રાત્રે ઊંઝામાંથી વરિયાળી ડુપ્લિકેટ બનાવતા હતા, તેની ઉપર કલર લગાવીને જે નાની વરિયાળી આવે છે તેને કલર અને આકર્ષક બનાવવા માટે એમાં કલર મિક્સ કરવામાં આવતો હતો। ત્યારે ફૂડ વિભાગે 2 દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ રેડ પાડી હતી। ત્યારે લીલો કલર કરીને કલરફુલ વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। મહેસાણા ફૂડ વિભાગે આ ફેક્ટરી ઉપર રેડ પાડી હતી ને 1955 કિલો વરિયાળીનો કલરવાળી ત્યાંથી જથ્થો મળી આવ્યો છે। કીર્તિ ટ્રેડિંગ નામના ફેક્ટરીમાંથી આ કલરવાળી જે વરિયાળી બનાવતા હતા તેનું રેકેટ ઝડપાયું છે। સૌથી મહત્વની વાત છે કે વારે વારે આ પ્રકારે ઊંઝામાંથી અનેક આવી નકલી ડુપ્લિકેટ ફેક્ટરીઓ જે છે ઝડપાતી હોય છે। ત્યારે અત્યારે હાલમાં ફૂડ વિભાગે તમામ જે ચીજ છે મુદ્દામાલ તે કર્યો છે અને ત્યારબાદ તેમને તપાસ પણ કરી છે કે વરિયાળી ક્યાં ક્યાં વેચવામાં આવે છે, કયા સ્ટેટ સુધી પહોંચી હતી અને કેટલો જથ્થો। આભાર માહિતી માટે।